ચંદ્ર પર ઇતિહાસ રચવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। વિક્રમના લેન્ડિંગને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે આવતીકાલે સાંજે 6:04 સોફ્ટ લેન્ડિંગ થશે। ભારતનું મહામિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે। ચંદ્રયાન-3 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે। જો કોઈ અવરોધ આવશે તો ચંદ્રયાન-3નું લેન્ડિંગ વિલંબિત કરાશે। અવરોધ આવશે તો 23ને બદલે 27 ઓગસ્ટે તેનું લેન્ડિંગ થઈ શકે છે। કોઈ અવરોધ સર્જાય તો ઇસરો પાસે પ્લાન બી તૈયાર છે। મોડ્યુલની સ્થિતિ ટેલિમેટ્રી ડેટાનું અધ્યયન કરવામાં આવશે। ચંદ્રની સ્થિતિને આધારે લેન્ડિંગ માટે નિર્ણય લેવાશે। જો પ્લાન બી એક્ટિવ થાય તો 27 મે લેન્ડિંગ થશે। 23 મે વિક્રમના ઉતરાણ ટળે તો રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે। 27 મે નિશ્ચિત સ્થળથી 450 કિમી દૂર ઉતરાણ થશે। સંદેશ ન્યૂઝે ઇસરો અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઈ સાથે પણ ખાસ વાતચીત કરી હતી। તો બીજી તરફ ચંદ્ર પર તેનું સફળતાપૂર્વક ઉતરાણ થાય તે માટે દેશભરના મંદિરોમાં પૂજા અને હવન કરવામાં આવી રહ્યા છે। રાજ્યમાં ફરી એક વખત વરસાદ વિરામ લેવાનો છે, કારણ કે હાલ રાજ્ય તરફ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેને લઈને ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે। રાજ્યમાં આગામી દિવસોની અંદર ભારે વરસાદની શક્યતા નહીવત છે, કારણ કે મધ્યપ્રદેશ તરફથી જે વરસાદી ટ્રફ આવી રહ્યો હતો તે હવે રાજસ્થાન તરફ આગળ વધી ગયો છે। બીજી તરફ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જો કે તેને ગુજરાત પહોંચે ત્યાં સુધીમાં તેની અસરો ઓછી થઈ જવાની છે, જેને લઈને ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી। માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ જેવા ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિતના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર પણ કોઈ પણ એકાદ જગ્યા પર માત્ર વરસાદી ઝાપટું પડી શકે છે, કારણ કે હાલ કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે કે હવે ભારે વરસાદ માટે નવી સિસ્ટમ બને તેની રાહ જોવી પડશે। હવામાન વિભાગ દ્વારા માત્ર રાજ્યના કેટલાક ભાગોની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ભારે વરસાદ હાલ નહીં પડે। ઉત્તરાખંડના 5 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 23 અને 24મી જૂને દહેરાદૂન, ટિહરી, પૌડી અને નૈનીતાલમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ટિહરી, દહેરાદૂન, પૌરી, બાગેશ્વર, ચંપાવત, નૈનીતાલ અને ઉધમસિંહ નગર જિલ્લામાં 23 અને 24 ઓગસ્ટે વરસાદ માટે રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને એલર્ટને ધ્યાનમાં રાખીને સીએમ પુષ્કરસિંહ ધામી સચિવાલય પહોંચ્યા હતા। દિલ્હીથી પાછા ફરતા તેઓ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા। તેમણે અધિકારીઓ પાસેથી રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનનો હિસાબ લીધો હતો। બીજી તરફ સોમવારે ચંબામાં કાટમાળ નીચે દટાયેલા 5 લોકોના મોત અંગે પણ માહિતી માંગવામાં આવી હતી। 3 દિવસમાં પ્રદેશભરમાંથી બધા જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હરિદ્વાર, ઉત્તરકાશી, ચમોલી, યુએસનગર, પિથોરાગઢમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવતા તંત્ર પણ હાલમાં ખડે પગે છે અને વધારે જાનમાલનું નુકસાન ન થાય તે માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મી કામગીરીમાં જોડાઈ ગયા છે। पहाड़ी राज्यों में बार बार घट रही आपदाओं को लेकर सुप्रीम कोर्ट ने गंभीरता दिखाई है और इस मामले को समझने के लिए एक पैनल बनाने का फैसला किया है। सुप्रीम कोर्ट समझना चाहता है कि पहाड़ी राज्यों में बार बार घट रही आपदाओं की वजह क्या है। क्या ऐसा पहाड़ों पर अत्यधिक जनसंख्या दबाव की वजह से है या जनसंख्या के साथ इसके और भी कई कारण हैं, क्योंकि कोर्ट में दायर जनहित याचिका में मांग की गई है कि सबसे पहले पहाड़ी राज्यों के पर्यटन स्थलों की वहन क्षमता का अध्ययन होना चाहिए। कोर्ट ने इस मामले को गंभीर मानते हुए कहा कि इस मामले में हम राज्यों के जवाब का इंतजार नहीं कर सकते। केंद्र राज्यों से जवाब हासिल कर कोर्ट को अवगत कराए। इसके साथ ही कोर्ट ने कहा कि मामले का व्यापक अध्ययन करने के लिए पैनल में पर्यावरण, जल विज्ञान, इकोलॉजी और जलवायु अध्ययन के विशेषज्ञों को शामिल किया जाएगा। अब इस मामले की अगली सुनवाई 28 अगस्त को होगी, जिसमें कोर्ट की तरफ से कोई अंतरिम आदेश भी पारित किया जा सकता है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે 22 થી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે। બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક દેશના વડા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે। પીએમ મોદી 24 ઓગસ્ટ સુધી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ શહેરમાં રહેશે। પીએમ મોદીને સાથે એક બિઝનેસ ડેલિગેશન પણ છે। આ પહેલા પ્રધાનમંત્રી મોદી જુલાઈ 2018માં દક્ષિણ આફ્રિકા ગયા હતા। પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી સંભાવના પણ છે। બ્રિક્સ સમિટમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ जिनपिंग साथे पण मुलाकात करी पूर्व लद्दाखना विस्तारों डिप्सांग अने डेमचोक अंगे पण चर्चा करशे।
બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાના ચોથા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 15મી બ્રિક્સ સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. બ્રિક્સ સમિટ પૂર્ણ કર્યા બાદ 25 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી ગ્રીસના એથેન્સની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી 40 વર્ષ બાદ ગ્રીસની મુલાકાત લેનાર પહેલા પ્રધાનમંત્રી બનશે. કોંગ્રેસે રમ્યો નીતિશ કુમાર જેવો દાવો. જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો જાતિગત વસ્તી ગણતરી કરવાનો આપ્યો છે કોલ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશની ચૂંટણીઓમાં બિહારનો દાવ રમ્યો છે. તેમણે જાહેરાત કરી કે એમપીમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે. આ પહેલા બિહારમાં નીતિશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવી રહી છે. મહત્વનું છે કે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે પૂરા જોરશોરથી ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ક્રમમાં મલ્લિકાર્જુન ખડગે મંગળવારે એમપીના સાગરમાં જાહેર સભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ સીએમ કમલનાથ પણ હાજર હતા. આ દરમિયાન ખડગે ઘણી મોટી જાહેરાતો કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે જાતિગત વસ્તી ગણતરીથી ખબર પડશે કે કઈ જ્ઞાતિના કેટલા લોકો અભણ છે, કેટલા લોકો પાસે જમીન નથી, કેટલા લોકો બેરોજગાર છે. આ તમામ આંકડાઓ સામે આવી શકે છે. લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચમાં નેતાઓની નિવેદનબાજી સામે આવી છે. ચેતર વસાવાને જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે ચૂંટણીમાં દાવેદારી તો કોઈ પણ કરી શકે, પરંતુ જીતશે તો ભાજપ જ. લોકસભાની ચૂંટણીને લઈને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ કોંગ્રેસ અને આપ ગઠબંધનનો મનમેળ જ થવાનો નથી. આવનારા સમયમાં ભાજપ જ જીતશે. ભાજપ જીતે તેવો મારો પ્રયાસ રહેશે. ચેતર વસાવા હોય કે મુમતાઝ પટેલ, અમે જ જીતીશું. भरूच की जो सीट है तो भरूच के सीट पे आम आदमी पार्टी से हमारे भी कैंडिडेट ने दावा किया है, मैंने खुद भी दावा किया है. साथ में कांग्रेस में से मुमताज जी ने भी दावा किया है. तो आने वाले दिनों में अगर कांग्रेस का कैंडिडेट रहता है तो हम साथ में मिलकर उनको जिताने का काम करेंगे. अगर हमारा कोई कैंडिडेट रहता है तो कांग्रेस के लोगों के सहकार से यहाँ हम उतरेंगे. અહમદ પટેલ એક પરિપક્વ દેશના રાજકીય નેતા હતા, કોંગ્રેસના અગ્રણી હતા. તે સ્વાભાવિક છે કે એમના પરિવારમાંથી કોઈ પણ ને પ્રોજેક્ટ કરી શકે છે. નામ પણ કોંગ્રેસ પરિવારમાં જ પ્રોત્સાહન આપે છે. એક બાજુ ચૈતર વસાવા ગઠબંધનની વાત કરે છે, કોંગ્રેસના લોકો અહમદ પટેલને પુત્રી બધા ગઠબંધનની વાતો કરે છે, ને બીજી બાજુ ચૈતર બી દાવેદાર કરે છે અને અહમદ પટેલની પુત્રી પણ દાવેદારી કરે છે લોકસભામાં. આવનારા સમયમાં કોઈનો મનમેળ એમનો ખાવાનો જ નથી અને આ ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા એક દિવસીય સ્વાભિમાન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યમાં ઓબીસી અનામત મુદ્દે કોંગ્રેસ દ્વારા આ એક દિવસીય ધરણા કરાયા હતા. આજે ગાંધીનગરમાં કોંગ્રેસ અને ઓબીસી સમાજ દ્વારા અનામત મુદ્દે સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજાયો. ઓબીસી બચાવ સમિતિએ એક દિવસીય ધરણાનું આયોજન કર્યું. આ ધરણામાં કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા અને ઓબીસી સમાજના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. આ સ્વાભિમાન ધરણા મારફતે 4 માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે, જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેની પણ માંગણી કરાઈ. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવે, રાજ્યના બજેટની 27% રકમ ઓબીસી સમાજ માટે ફાળવવામાં આવે અને સહકારી સંસ્થાઓમાં પણ અનામત મુજબ બેઠક ફાળવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે. ઘણો લાંબો સમય વીતી ગયા છતાં પણ ઝવેરી પંચ દ્વારા હજુ સુધી રિપોર્ટ આપવામાં આવ્યો નથી. વહેલામાં વહેલી તકે રિપોર્ટ આપવામાં આવે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ભાજપના જ એક નેતાના ટ્વીટથી માહોલ ગરમાયો. સરકારી કામકાજ માટે પૈસા આપવા પડતા હોવાનો ટ્વીટમાં કટાક્ષ કરાયો. ભાજપના જ નેતાએ સરકારી કામ માટે વહીવટના રૂપિયા આપવા પડતા હોવાનો કટાક્ષભર્યો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. અમરેલી ભાજપ નેતા ભરત કાનાબાનું કટાક્ષભર્યું ટ્વીટ કર્યું છે. સરકારી કામ કરાવવા વહીવટ કરવો પડતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ટ્વીટમાં લખ્યું છે કે સરકારી ઓફિસોમાં આ મુજબના સંવાદો અવશ્ય કાને પડે છે. નિયમ મુજબ કામ માટે વહીવટ કરવો પડે છે. તમારા મારા ખિસ્સાના પૈસામાંથી પગાર ચૂકવાય છે. તેમણે લખ્યું છે કે આપણે જાણે માલ ખરીદવાનો હોય તેમ આજીજી કરીએ છીએ. સાહેબ, આ બહુ વધારે ગણાય, થોડું વ્યાજબી કરો ની આજીજી આપણે આપણું કામ કરાવવા માટે કરવી પડે છે. ભાજપના જ નેતાની આ પ્રકારની ટ્વીટથી હડકંપ મચી ગયો છે. સાથે જ મોટા ભાગના લોકો આ પ્રકારની માંગણી સ્વીકારતા હોવાનો પણ ટ્વીટમાં ઉલ્લેખ કરાયો છે.
અધિકારીઓએ હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્ય, સાંસદ, મેયર અને જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખોના નંબર સેવ રાખવા પડશે. રાજ્ય સરકારે અધિકારીઓ માટે આદેશ કર્યો. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક પરિપત્ર કર્યો છે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્ય, સાંસદો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપતિ અને મેયરના ફોન નંબર છે તે સેવ રાખવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સાથે કચેરી સમય દરમિયાન લેન્ડલાઇન ઉપર સંપર્ક કરે અને અધિકારી ન મળે તો કચેરી સમય પછી અથવા તો મીટિંગ અને અન્ય કામ પૂર્ણ થયા પછી અધિકારીએ સામેથી આ ચૂંટાયેલા અધિકારીને ફોન કરી અને તેમની પાસેથી માહિતી મેળવવાની રહેશે. સાથે અધિકારીના લેન્ડલાઇન નંબર ઉપર તો તેમની ગેરહાજરીમાં ફોન આવે છે તો તેમના અંગત મદદનીશ કે રહસ્ય સચિવે પણ ફોનની નોંધ કરી તે અંગેની માહિતી અધિકારીને આપવી અને અધિકારીએ પણ તે અંગે યોગ્ય પાલન કરવું તે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. અને આનું ચુસ્તપણે પાલન કરવા માટે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે તમામ વિભાગોને સૂચના આપી છે. અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ટેલિફોન નથી ઉપાડતા અને યોગ્ય જવાબ ન આપતા હોવાની ફરિયાદ બાદ રાજ્ય સરકારે આ પ્રકારે પરિપત્ર કર્યો છે. ભરૂચની એક મહિલા વિદેશ મોકલતા એજન્ટોની ચંગાલમાં ફસાઈ છે. ભરૂચના વાગરા તાલુકાના નાંદેરા ગામની મહિલાએ ઓમાનના મસ્કતથી વિડીયો બનાવી ભારતીય દૂતાવાસ સહિત ભારતીયો પાસે મદદ માંગી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાંદેરા ગામની તસ્લીમા પટેલ નામની મહિલાએ ઓમાનના મસ્કતથી વિડીયો બનાવી ભારતીય દૂતાવાસ, ભારત સરકાર તેમજ ભારતીયો પાસે મદદની ગુહાર લગાવી રહી છે. આ વિડીયો આ મહિલાએ ઓમાનથી વાયરલ કર્યો છે. મહિલા આરોપ લગાવી રહી છે કે તેને બોમ્બે અને ઇન્દોરના એજન્ટ અને કોઈ મહિલાએ છેતરપિંડી કરી ઓમાન મૂકી હતી. ત્યારબાદ તે મહિલાનું ત્યાં શોષણ થઈ રહ્યું છે. હાલ આ મહિલા ભરૂચના મદીના પાર્કમાં રહે છે. મહિલાએ આરોપ પણ લગાવ્યો છે કે આ લોકો અને એજન્ટોએ તેમને ઓમાન વેચવાનો પણ પ્રયત્ન કર્યો છે અને તેઓ દ્વારા મહિલા સાથે મારઝૂડ પણ કરી રહ્યા છે. આ મહિલાએ શારીરિક શોષણનો પણ આ લોકો પર આરોપ લગાવ્યો છે. જોકે આ વિડીયો જોઈ વિદેશમાં વસતા ભરૂચના કેટલાક લોકોએ આ મહિલાની મદદ કરી હોવાનો દાવો કર્યો છે અને આ મહિલા થોડા દિવસમાં ભરૂચ પરત ફરશે એવું આશ્વાસન પણ આપ્યું છે. ચોમાસાની સિઝન શરૂ થતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે. રાજ્યભરમાં રોગચાળો વકરતા ચિંતા વધી છે. રાજ્યમાં રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર કે પછી ભાવનગર દરેક શહેર અત્યારે રોગચાળાના ભરડામાં છે. ત્યારે અમદાવાદ તો રોગચાળાનું એપી સેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. સાદા ડેન્ગ્યુના 407, મેલેરિયાના 111, ઝેરી મેલેરિયાના 7, ચિકનગુનિયાના 9, ટાઇફોઇડના 467, કમળાના 114, કોલેરાના 20, જ્યારે ઝાડા ઉલટીના 619 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ખાસ કરીને ડેન્ગ્યુના કેસમાં ઉછાળો આવતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ તેમજ મેલેરિયાના કે તાવના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સિરમ સેમ્પલની લેબોરેટરીમાં તપાસ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. 197 દર્દીના સેમ્પલમાંથી 55 દર્દીના ડેન્ગ્યુ ટાઈપ 2 અને 17 દર્દીના ડેન્ગ્યુ ટાઈપ 1 હોવાનો રિપોર્ટ આવ્યો છે. તો સુરતમાં રોગચાળાના કારણે 3 બાળકના એક જ મહિનામાં મોત નીપજ્યા છે. તો રાધનપુરમાં 11 વર્ષીય બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. આવનાર દિવસોમાં મોંઘવારીનો માર વધશે. નાણાં મંત્રાલયે આરબીઆઈ અને સરકારને સાવચેત કર્યા છે. નાણાં મંત્રાલયે ચેતવણી આપી છે કે આવનાર મહિનાઓમાં મોંઘવારીનું દબાણ યથાવત રહી શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ તેને લઈને ખૂબ જ સાવચેત રહેવાની જરૂરિયાત બતાવી છે. નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે 22 ઓગસ્ટ 2023ના રોજ જુલાઈ મહિના માટેનો માસિક આર્થિક અહેવાલ જાહેર કર્યો છે, જેમાં આ બાબતો કહેવામાં આવી છે. જ્યાં જુલાઈ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 11.51% રહ્યો છે, ત્યાં છૂટક મોંઘવારી દર 7.44% પર પહોંચી ગયો છે. રિપોર્ટ પોલિસ મેકર્સની ચિંતા વધારી દીધી છે. આ રિપોર્ટમાં ઓગસ્ટ મહિનામાં કમોસમી વરસાદ ન થવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક વપરાશ અને રોકાણમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિની ગતિ ચાલુ રહેશે. રિપોર્ટ અનુસાર સ્થાનિક પરિબળોના કારણે ફુગાવો વધવાનો ભય છે, જે દેશની મેક્રો ઇકોનોમિક સ્થિરતાને વધુ અસર કરી શકે છે. પાકિસ્તાનમાં સ્થિતિ વધુ વણસી રહી છે. વધુ એક વખત રાજકીય ડખા ઊભા થયા છે, ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. સેના વડા આશિમ મુનીર પોતે ગોઠવેલા કાવતરામાં જ ફસાઈ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડના માત્ર એક પખવાડિયા બાદ પાકિસ્તાનની સેનાના 9 કમાન્ડરોમાંથી 4 મુનીરના વિરોધી થઈ ગયા છે.
આ કમાન્ડરોનું માનવું છે કે ઇમરાનની પાર્ટી પીટીઆઈના ટેકેદારો રસ્તા પર ઉતરી રહ્યા નથી, પણ લોકોમાં સેના વિરુદ્ધ અંડરકરન્ટ જોવા મળી રહ્યો છે. જો પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થિતિ વણસી શકે છે. આ દરમિયાન સેના અને સિક્રેટ એક્ટ કાયદા બિલ પર સહી નહીં કરવાનું નિવેદન આપીને ચોંકાવનારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી હાલ નજરકેદ જેવી સ્થિતિમાં છે. મળતી માહિતી અનુસાર અલ્વીનું સરકારી કામકાજ બ્રિગેડિયર રેન્કના અધિકારી સંભાળી રહ્યા છે. રવિવારે નિવેદન આપ્યા બાદ અલ્વી જાહેરમાં જોવા મળ્યા નથી, તો બીજી તરફ રાષ્ટ્રપતિ ભવનમાં પણ સૈનિકોની સંખ્યા વધારવામાં આવી છે. પાકિસ્તાનમાં 900 ફૂટની ઊંચાઈ પર એક કેબલ કારમાં 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો ફસાયા છે. હેલિકોપ્ટર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં 900 ફૂટની ઊંચાઈએ કેબલ કારમાં 8 લોકો ફસાયા છે, જેમાંથી 6 શાળાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બાળકો રાબેતા મુજબ શાળાએ જઈ રહ્યા હતા. આ ઉપરાંત 2 શિક્ષકો પણ આ બાળકોની સાથે છે. નીચે એક ઊંડી નદી છે જે વરસાદને કારણે ગાંડીતુર બની છે અને વહી રહી છે. હાલ સેનાના હેલિકોપ્ટર દ્વારા આ તમામ લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે સેનાને હજુ સુધી સફળતા મળી નથી. મહત્વનું છે કે ઇમરાન ખાનની પાર્ટી આ રાજ્યમાં 10 વર્ષથી સરકાર હતી, પરંતુ આજ સુધી આ નદી પર પુલ બનાવવામાં આવ્યો નથી. મંગળવારે બપોરે 2 શિક્ષકો અને 6 વિદ્યાર્થીઓ શાળાએ જવા નીકળ્યા હતા. આ લોકો દરરોજ આ કેબલ કાર થકી જ ખીણ અને નદી પાર કરે છે. સ્થાનિક શિક્ષક દ્વારા જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ન તો કોઈ રસ્તા છે કે ન તો કોઈ પુલ, જેથી દરરોજ 150 જેટલા વિદ્યાર્થીઓ કેબલ કાર દ્વારા શાળાએ જાય છે.